આ જગ્યા ચાણક્યપુરી 4 રસ્તા ન્યૂ સમા રોડ 171 સર્વે નંબર વાળી જમીન જે કોર્પોરેશને 1974ની અંદર સામાન્ય સભાની અંદર ઠરાવ પાસ કરીને આ જગ્યા આપણે લીધેલી। 1975ની અંદર આની આપણે કબજા પાવતી લીધેલી। કબજા પાવતી પૈસા આપીને બીજો આ ઈવીએસના એ મકાન બાંધવા માટે આ જગ્યા લીધેલી હતી। જ્યારે કબજા પાવતી લીધે દસ્તાવેજ તો કરવો પડે, તો 1980ની અંદર આ જે મંગળભાઈ નાથાભાઈ શિવભાઈને આ લોકોએ 1980ની અંદર કોર્પોરેશનનો દસ્તાવેજ કરી આપ્યો। કોર્પોરેશનનો દસ્તાવેજ કરી આપ્યો એટલે કોર્પોરેશનનું નામ ઓટોમેટિક 6ના હકપત્રકની અંદર નામ ચડી ગયું। 7 ઉતારામાં આપણું નામ છે, પરંતુ આ પ્લોટની અંદર કોર્પોરેશન મકાન બાંધવાની ના હોવાથી સામાન્ય સભાની અંદર 2000ની સાલની અંદર સામાન્ય સભાની અંદર ઠરાવ પાસ કર્યો કે આપણા 2 પ્લોટ વેચી મારીએ। તો એ 2 પ્લોટ વેચાણ થયા, એમાં સિલ્વર ગોલ્ડર એપાર્ટમેન્ટ બનેલું છે। સામાન્ય સભાની અંદર જો ઠરાવ પાસ થતો હોય, એક સર્વે નંબર હોય, એમાં 6 પ્લોટ આપણા જ્યારે ટીપી ફાઇનલ થઈ એટલે એની અંદર એ સર્વે નંબરમાં 8 પ્લોટ પડેલા, 2 વેચ્યા એટલા 6 પ્લોટ આપણા કોર્પોરેશનના જ હતા। એટલે એની અંદર આ લોકોએ 2015ની અંદર કુલ મુખત્યાર તરીકે આ લોકોએ દસ્તાવેજ કર્યો, જે કર્યો કે ભાઈ આ કબજો માટે માગણી કરી, કોર્ટની અંદર ગયા। તો આપણે 2015ની અંદર પ્રકાશભાઈ વકીલને રોકેલા કોર્પોરેશન તરફી। તો કોર્પોરેશન એમને પુરાવા રજૂ કરવાથી 2015ની અંદર એ લોકોએ દાવો પાછો ખેંચેલો કે ભાઈ કોર્પોરેશનના તરફી અમે દાવો પાછો ખેંચીએ। 2016ની અંદર ફરીથી દાવો દાખલ કર્યો। એ વખત આપણા આચાર્ય સાહેબ વકીલ હતા। જે ફાઇલની અંદર મેં વાંચ્યું એ પ્રમાણે એવું લખેલું આવે છે કે 2 વર્ષ સુધી આચાર્ય સાહેબે કોઈ પુરાવા કોર્ટમાં કેસ ચાલતો કોઈ પુરાવા રજૂ ના કર્યા, એટલે કોર્ટે આ લોકોના તરફેણમાં ચુકાદો આપ્યો કે આ જમીન એમની છે। કેમ કે જ્યારે આપણે પુરાવા રજૂ ના કરી શકતા હોય તો કોર્ટ તો આપવાની છે, કોર્ટનો નિર્ણય શિરોમાન્ય હોય છે। તો એ જગ્યા પછી મને ખબર પડી કે ભાઈ આવું મારા વિસ્તારની અંદર થઈ રહેલું છે। તો આપણે રજિસ્ટ્રારમાંથી એનો દસ્તાવેજ કઢાયો ને કમિશનર સાહેબ સ્ટે લાવ્યા ને સ્ટે ઉપર દસ્તાવેજ અત્યારે કોર્ટમાં કેસ ચાલુ છે। પરંતુ કમિશનર સાહેબને મારી એક રજૂઆત હતી કે સાહેબ આ પ્લોટ જો પાડેલા છે, ઓયડી બાંધેલી છે, તો ગમે ત્યારે કોઈ પણ વેચાણ લેશે, જગ્યા આપણી છે ને વેચાણ લેશે તો પછી એ બિચારા એના બી પરસેવાના રૂપિયા જવાના છે। તો એના માટે શું તમે કરી રહ્યા હો? મેં લેખિતમાં કોઈ રજૂઆત નથી કરી, આવી રીતે અમારા સ્ટેન્ડિંગની અંદર મારી રજૂઆત હતી। તો કમિશનર સાહેબે તઈ ગાડી એ ઓરડી હતી એ તોડી કાઢી ને જે કોર્ટના આદેશ પ્રમાણે એની અંદર કંઈ કામ કરેલું છે, કોર્ટના આદેશ પ્રમાણે ઓરડી તોડે એ સિવાય કમિશનર સાહેબ જેવા વ્યક્તિ એનામાં ઉર્દુ તો કોઈ ઓરડી તોડવાના નથી। આ જગ્યા કોર્પોરેશનની છે, હું દાવા સાથે કહું આજ લોકોની છે, લોકો માટે છે। આજ પ્રજાએ મને જે વિશ્વાસ મારા ઉપર મૂકીને મને જે પ્રતિનિધિ બનાવેલો છે, આજ હું લોકો માટે કંઈ પણ કરી શકવા માટે તૈયાર હું। કેમ કે રાજકારણ અગત્યનું નહીં, કોર્પોરેટર અગત્યનું નથી। કેમ કે લોકોના જો એક રૂપિયો આપણે વેરાના પાણીના લેતા હોય તો આવી લાખોની જમીન જો આવી જતી હોય તો એ મને માન્ય નથી। હું લોકો માટે કંઈ પણ કરવા તૈયાર હું। કેમ કે આજે FIR મારા ઉપર થયેલી છે, ખરેખર ખોટી થયેલી છે, એના પુરાવા લેવા જોઈએ। જેને ફળાય, બીજી એક વાત, જે વ્યક્તિએ FIR ફળાઈ છે, આ પ્લોટની જે પ્લોટમાં ઓરડી હતી એ પ્લોટ એના નામનો હતો જ નહીં, એ રાજેશ મેકવાના નામનો હતો। તો FIR મારા પેલા ભાઈએ કેમ મારા ઉપર ફળાઈ? કહેવાનો મતલબ આજ હું લાઇટ બિલ બી હમણાં કોપી લઈ આવ્યો JBની। તો JB ઇનામ તો કોઈ ખુલ્લા પ્લોટમાં તો મીટર ઉતારતી નથી, ઓરડી ઉપર જ ઉતાર્યું ને। તો પછી એ ભાઈએ કેમ મારા ઉપર રાજેશ મેકવાન ફળાવવો જોઈએ? તો રાકેશ મેકવાનનો ભૂતકાળ તપાસવો જોઈએ, કમિશનર સાહેબે બી તપાસવો જોઈએ કે હું સાચો હું ખોટો હું, કારણ મારો બી ભૂતકાળ તપાસવો જોઈએ, એનો બી ભૂતકાળ તપાસવો જોઈએ। સાહેબ જો કોર્પોરેશનને દસ્તાવેજ નહોતો ત્યારે તો આપણે રજૂ ના કરી શક્યા, બરાબર છે। દસ્તાવેજ ઓરિજિનલ હોત તો આપણે રજૂ કરવાના જ હતા, કેમ નથી કર્યા? રજિસ્ટ્રારમાંથી આવીને પછી કેમ આપણે દસ્તાવેજ લાવ્યા?